તો આપણે જો વहाँ જવાનું છે, વहाँ ઉપર અહીંયા ચડવાનું છે આપણે. ચાલો આપણે હવે છોકરાઓને મેગી ખાવી, તે મેગી ખાવા અહીંયા ઊભા છે, પછી આપણે જઈએ. તો અમે જો અહીંયા છે ને નાસ્તો કરવા પહેલાં બેસી ગયા છે, પછી આપણે ઉપર ચડીએ. તો મેગી છે ને લીધી છે, તો મેગીઓ બનીને આવે ને પછી નાસ્તો કરીએ. ગરમા ગરમ મેગી આવી ગઈ છે આપણી. અહીંયા પણ જો આલુ પરાઠા, ચીઝ સેન્ડવિચ. તો જો જીએનસીના કપડાં પણ ચેન્જ થઈ ગયા, કેમ કે નાસ્તો કર્યો ને એટલે કપડાં આખા ગંડા કરી નાખ્યા હતા જીએનસી, એટલે આપણે ચેન્જ કરી દીધા છે જીએનસીમાં. ચાલો આપણે અહીંયાથી જવાનું છે. ચાલો જો અહીંયા ગન મળે છે. ફ્રૂટ કેવો મસ્ત છે. ચોરી જાય બાયુ ચોરી લે તો ભાઈ માણસો ને હું ચોરી રંપો કરી તનીશ ભાઈ મારે હો કપડા છે પહેરીને ફોટો પડાવવાનો. ધીમે ધીમે ચાલ તો આપણે છે ને ગબ્બરવાળી ન થાય, શક્તિપીઠ આવ્યા છે. શક્તિપીઠ આવ્યા છે આપણે, કેમ કે અહીંયા છે ને ઘણા બધા મંદિર છે, તો મને એમ કે આપણે અહીંયા ગબ્બરવાળી આવી આવશે, તો એ નથી, શક્તિપીઠ મંદિરે છે. શનિવારે આપણે જેટલું ચડવાનું છે થોડું, બસ અહીંયા જ છટલું આવી ગયું મંદિર. તો આપણે આવી ગયા છે અંબુ ડાબા. અંબુ ડાબા આ લોકોને ક્યાંય લાગે હે તો નહીં વજન વાળો હોય માથામાં. હા જો હવે થોડુંક આવી રીતે ચાલવાનું છે. મસ્ત વાતાવરણ એકદમ ઠંડુ છે ને. તનિષ દોરા દોર કરે ને લઈ ગયો, વિકી ગરમ થઈ જાય છે. મોજરી છે તારા માપની છે, નાની નાની છોટી છોટી મોજરી. આપણે અત્યારે છે ને આવ્યા છે સૂર્ય આઠમે ને એ જોવા માટે. તો હજી તો સુરત દાદા કેટલા મસ્ત દેખાય છે ને, કેમ મોટા મોટા દેખાતા હોય એવી રીતે દેખાય છે. જુઓ તમે, તો જો અહીંયાનું વ્યૂઝ જુઓ તમે. રાત્રે રોવેલા હો મોહમ્મદ મસ્ત કોઈ દુખે રાત્રે કાલે રાત્રે રોવી તો હા ડીકા देख बाबा तो
છોરી પડી ગઈ હોય તો કઈ વેવે એને દુકાને આમથી ફોટો આવતો ને જોર થઈને જો હવે કઈ રીતે દેખાય આમાં કેમ દેખાય હા ઝૂમ થતો નહીં થતો આખો અલગ જ છે જોવાનું તો તમારામાં છે ને કેવલ જો આ કેમ છે આ ફોટો જો અહીંયા ગણેશ મંદિર છે સિદ્ધિ વિનાયકનું ત્યાં જ છે અહીંયા આવી રીતે સીડી ચડવાની છે અહીંયાથી પણ દેખાય છે સરસ તો આવી ગયા આપણે આટલી બધી સીડી ચડી ગણપતિ બાપા તો જાય આ છે હવે શું છે ને ખબર નહીં તો ચલો આપણે જાય છે આગળ જોઈએ જીએનસીને છે ને ઓલામાં બેસવું છે ઓળીમાં બેસવું છે જીએનસીને ચાલો જો તમને બતાવું તો આપણે આ બાજુ આવવાનું કંઈ નક્કી ના હતું ખાલી આપણે દર્શન કરવા જવાનું હતું એટલે મેં ડ્રેસ પહેર્યો અને પછી આ બાજુ બધી લઈ આવ્યા તો જીન્સ ને ટોપ પણ આપણે પહેરાયું નહીં તો એ કાલે આપણે પહેરી લેશું તો અહીંયા છે જો આ જમ્પ કરતા હોય ને ઓલું એ છે જો અહીંયા આટલું બધું છે અહીંયા છોકરાઓને જોવાનું પણ અત્યારે તો કોઈ નથી એમાં એટલે અત્યારે કદાચ બંધ હશે એટલે આપણે એમાં ન જતા કેમ કે કોઈ છે જ નહીં એમાં એટલે બાકી કોઈક એક બે હોત ને તોય આપણે એમાં છોકરાઓને લઈ જાત તો સાપ સાપ છે જો અહીંયા આમ જો કઈ નહીં થાય જો નીચે જો કેટલો મોટો સાપ છે પાણીમાં અને જીએનસીને છે ને આ બોટમાં જવું છે બધી બોટ ચાલે ને એમાં જવું પણ અમારે એમાં નથી લઈ જવું કેમ કે એમાં બધા મને બીક લાગે છે એટલે જીએનસી માનતી નથી ને આપણે છે ને ફાઇનલી અહીંયા આવી ગયા છે પૂછવા તો વિકીને બધા પૂછે છે કે શું છે શું નહીં કેમ કે અહીંયા કોઈ છે નહીં તો પછી અમે કે અહીંયા કોઈ છે ને એટલે ન જ જવું અને તો જો જીએનસીને છે ને માં તું નહીં કોઈ રાઇડ્સમાં એટલે આપણે એમાં નથી બેસાડ્યા એટલે રડતી એટલે આપણે એને હોર્સમાં બેસાડી છે એમાં યશભાઈ બેસી ગયા છે લે તો અહીંયા આવ્યા છે આપણે હોટલ તો બુક કરાવવા પહાડ ઉપર હોટેલ છે જો જીએનસી બેન છે ને કંટાળી ગઈ છે કંટાળી નથી ગઈ પણ એને છે ને હિંચકામાં બેસવું છે એટલે થોડી ચીડચીડ થઈ ગઈ છે તો જો આપણે હોટલ મળી ગઈ છે અને આપણે આવી ગયા છે હોટલે અને જીએનસી જો પડદા સરખા કરે છે આવીને જ
ચાલો આપણે હોટલ મળી ગઈ છે ને તો આપણે છે ને હવે જમી લઈએ કેમ કે હોટલમાં જમવાનું છે મળે છે એટલે આપણે ત્યાં જ જમી લઈશું. તો અમે જો હોટલમાં હજી તો એ જો રીલ્સ બનાવવાનું હોટલમાં આવ્યા ને સામાન મૂક્યો ને લાઈટ વહી ગઈ. ઓલી રીલ્સ ઓલી આવે જો બતાવું. આ છાસ પીએંગે જો આપણે આવી ગયું છે રાઈસ શાક બધા અહીંયા હોટલમાં જ છે. આપણે હોટલમાં જ રોકાયેલા છે ને અહીંયા જ આપણે જમવાનું આવી ગયું છે રેડી છે. અહીંયા સરસ મજાના ખુલ્લામાં આપણે બેઠા છે જમવા. આપણે બેસી જાય ચાલો જમી લઈએ ફટોફટ. ઘર અંડર મારી તને હું વરસાદ આવ્યો છે અત્યારે ફૂલ વરસાદ આવે છે એકદમ વરસાદ આવે છે બહુ મસ્ત એકદમ વરસાદ જો અહીંયા દેખાતો હશે એકદમ વરસાદ છે માઉન્ટ આબુમાં.